આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. બ્રેક ડિસ્કના કારખાનામાં કામ કરતાં પટેલના દીકરાની કોળીની દીકરી સાથે ક્યારે આંખ મળી ગઈ ખબર ન રહી અને બંને વચ્ચે પ્રેમ સંબંધ થઈ ગયો અને આ પ્રેમ સંબંધ રહ્યો એ લગ્નમાં રૂપાંતર પણ થયો. બંને મા બાપ પણ એગ્રી થયા. દીકરાએ એના મા બાપને વાત કરી કે મારે આ કોળીની દીકરી છે એની સાથે પ્રેમ છે, અને દીકરીએ પણ એના મા બાપને વાત કરી કે મારે પટેલના દીકરા સાથે અફેર છે. અને બંનેના મા બાપ પણ એગ્રી થયા કે કાંઈ વાંધો નહીં, બંનેનો જો જીવ મળી ગયો હોય તો આપણે બંનેને લગ્ન ગ્રંથિથી જોડી દેવા જોઈએ. અને ધામધૂમથી સગાઈ પણ કરવામાં આવી અને સગાઈ 4 મહિના સુધી સગાઈ રાખવામાં આવી. બંને કુટુંબ વચ્ચે કોઈ તકરાર ન થઈ કે કોઈ વિવાદ ન થયો. બંને પ્રેમીઓ વચ્ચે પણ કોઈ વિવાદ ન થયો અને ધામધૂમથી પટેલના દીકરાની જાન જોડી અને કોળીની દીકરીને ત્યાં જાન ગઈ અને ખૂબ સરસ લગ્ન કર્યા. પણ ટ્વિસ્ટ હવે આવે છે એમ કે માત્ર 3 મહિના થયા અને દીકરીએ એનું પોત પ્રકાશવાનું ચાલુ કર્યું. જે દીકરાના બાપે વાત કરી એ મુજબ વાત કરું છું કે એ કોઈ જાતની રસોઈ બનાવવામાં એગ્રી જ નહીં. કોઈ પણ પ્રકારની રસોઈ ન બનાવે, કપડાં ધોવા નહીં, ઘરનું કાંઈ કામ કરવું નહીં. હવે દીકરીની જાત છે, વહુ બનીને આવ્યું હોય તો ત્યાં એણે ઘરકામ તો કરવું જ જોઈએ એમ, પણ આને તો કાંઈ કરવું જ નહોતું. હું માત્ર જલસા કરવા જ આવી હતી. એટલે માત્ર 3 મહિનામાં જ બહુ ખરાબ પરિસ્થિતિ થઈ અને જ્યારે ભાઈ એમના સસરા દવાખાને દાખલ થયા ત્યારે પાછળથી જતી રહી અને પછી પાછી આવી નહીં. અને આ લોકોએ પછી સામેથી કીધું કે ભાઈ હવે તમે કહો. એટલે બંને પરસ્પર મળી અને છૂટાછેડા લઈ લીધા. તો આ પ્રેમનો અંજામ માત્ર 3 મહિનામાં આવી ગયો. તો ઘણીવાર આવી ઘટનાઓ પણ બનતી હોય છે. નહીં તો આમ એક સારો દાખલો દઈ શકાય કે આંતરજ્ઞાતીય લગ્ન છે એ બહુ સારી બાબત ગણાય કે પટેલનો દીકરો અને કોળીની દીકરી સાથે મેરેજ થયા તો એક બાબત આમ સારી ગણાય. પણ લગ્ન જીવન ટક્યું નહીં એ એક દુઃખદ બાબત છે. તો આખો આ ઓડિયો સાંભળવા જેવો છે, સાંભળો. આપણો અગાઉનો ઓડિયો જે મેં મૂક્યો છે, જે એક ભાઈ બનાસકાંઠા એટલે કે ઉત્તર ગુજરાતમાંથી આમ તો ફોન કરે છે, ઘડીક દિયોદર વાત કરે, ઘડીક વિસનગર કે ઘડીક જુનાગઢ, આવી રીતે અલગ અલગ સરનામા ફેરવી અને આમ એની ભાષા ઉત્તર ગુજરાતની છે અને એ છેતરામણી વાતો કરે છે. અને મારી પાસે 3-4 દીકરીઓ છે અને હું લગ્ન કરવા તૈયાર છું. એ દીકરીઓને મારા પાડોશ મારે છે ને ગમે એ વાતો કરે છે. પણ તમે મને ગૂગલ પે કરો તો હું તમને ત્યાં દીકરીઓ લઈ અને આવું, 2000-3000 રૂપિયા નાખો, અથવા તો મને ભાગ્યું રાખી દો. આવી બધી અલગ અલગ વાતો કરી અને આ માણસ છેતરતો હતો. એનો એક વિડીયો મેં ગઈકાલે મેલેલો છે. એ ખાસ આપણી યુટ્યુબમાં છે, એ જોજો. એ માણસ ગાળો પણ બોલવા મળે છે. આપણે આ યુટ્યુબમાં ગાળો મેલતા નથી, પણ લોકોને ખ્યાલ આવે એટલા માટે જ આ ગાળો મેળવવામાં આવી છે. ગાળો તો બધાને આવડતી જ હોય, આપણે પણ આપી શકીએ, પણ આપણા સંસ્કાર એવા નથી. જેના સંસ્કાર જેવા હોય એવું એ બોલે. પછી એની યારે આપણે એટલું હલકું ઉતરવાની જરૂર નહોતી એટલે આપણે ગાળો નથી બોલ્યા. પણ એ વિડીયો ખાસ સાંભળજો અને એને ખૂબ શેર કરજો, જેથી કરીને બીજા લોકોને કોઈને એ માણસ છેતરે નહીં. અને જો શક્ય હોય અને એવો ફોન છેતરામણો આવે તો પોલીસને એની જાણ કરી દેવી, જેથી કરીને આ માણસ ફ્રોડ કરતો બંધ થાય અને પકડાઈ જાય. તો આ વિડીયો પણ ખાસ જોજો. અને અત્યારે આપણે આ અમિતભાઈ ચોવટિયા જે મહિકા ગામના છે, નાના મહિકા ગામના, એનો ઓડિયો સાંભળો. ખૂબ સરસ ઓડિયો છે. અને એમના દીકરા માટેની જે વાત છે, એનું લગ્ન જીવન બહુ ટૂંકું હતું એટલે એના માટે દીકરી માટે આ ફરીને આપણે ઓડિયો મેલીએ છીએ. તો આ ઓડિયોને ખૂબ શેર કરો, સારો લાગે તો લાઈક કરો અને મેસેજ કરો. અને રોજ સવારે 10 વાગે, સાંજે 5:30 વાગે અને રાત્રે 9 વાગે એક વિડીયો આપણે અવશ્ય મૂકીએ છીએ. તો એ ખાસ જોતા રહો. અને અત્યારે આપણે અમિતભાઈનો વિડીયો સાંભળીએ. હલો. હલો, હા. મારું સાહેબ બોલો હો. હા, બોલું છું. આપણે ઓલું અમિત નું મૂક્યું તો એ પાછું મૂકવું હોય તો હાલે કે ઈ હજી હાલતું ઈ છે? બીજી વાર મેલવું છે? હા. ક્યારે મેલ્યું તું? ક્યારે આપણે દોઢ 2 મહિના થઈ ગયા. 2 મહિના થઈ ગયા.
હા હા એટલે હા કહું 3 મહિના જેવું થયું. હે હાલો હાલો હા હાલો 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 આવી જાય એમ હોય એમ તે આવ્યો પરેશ હા આવ્યો હે હા મને આપણે મેલ્યું છે તો પછી એ ક્યાંનું હતું તમારું નાના મૈકા. નાના મૈકા હા ગોંડલની બાજુમાં. હા હા અને કોના માટે હતું મારા છોકરા માટે હતું. શું નામ છોકરાનું અમિત પ્રવીણભાઈ ચોવટિયા. અમિત પ્રવીણભાઈ ચોવટિયા પટેલ માંથી છો હા પટેલ લેવા પટેલ. બરાબર બરાબર શું કામ કરે શું અમિત શું કામ કરે અટાણે અહીંયા કારખાનું છે પુણા પાસે ડિસ્ક બ્રેક નું એમાં કામે જાય છે. એમ ક્યાં હા 17,000 પગાર છે. ક્યાં ગામમાં નાના મૈકા ભુણાવાની બાજુમાં કારખાનું છે અહીંથી મારે 5 કિલોમીટર થાય. છે ગેરેજમાં કામ કરે છે એમ ને ના ના ડિસ્ક બ્રેક નું કારખાનું છે. ડિસ્ક બ્રેક હા ગાડીઓની ડિસ્ક બ્રેક આવે ને હા 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 એનું. ઠીક 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 એમાં કામ જ 17,000 પગાર એમ ને હા મારે 2 દીકરા છે દીકરીઓ છે ને આ મોટો. આ મોટો છે હા 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 અને ખેતીની જમીન કેવું કાંઈ છે હા ખેતીની જમીન 20 વીઘા છે. 20 વીઘા જમીન ક્યાં મહિકામાં હા નાના મૈકામાં જો. શું વાવ્યું તો આ વખતે આ વખતે મગફળી હતી ને કપાસ હતો. કેટલું થયું મગફળી 150 ગુણી થાય કપા 60 મણ થાય. હે અને ઘઉં વાવ્યા છે ને ધાણા વાવ્યા 12 વીઘા ધાણા વાવ્યા 6-7 વીઘા ઘઉં વાવ્યા. બરાબર બરાબર મકાન ઘરના છે હા અહીંયા મકાન ઘરના છે રાજકોટ ઘરનું મકાન છે. રાજકોટમાં મકાન છે એમ ને હા રાજકોટ રણુજા મંદિર રહ્યું ને સોમનાથ સોસાયટીમાં રણુજા મંદિરની પાછળ. હા 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 બરાબર બરાબર બીજો છોકરો નાનો છે આનાથી હા આના 2 વર્ષ પહેલા લગ્ન કર્યા હતા પણ એ બાઈને કામ જ નહોતું કરવું ઘર કામ. અચ્છા એકવાર લગ્ન થઈ ગયા છે એમ ને હા એટલે છૂટું કરી નાખ્યું પણ તમે ફોટામાં હા જોવો તો તમને એમ થાય કે આના લગ્ન જ નથી થયા. એમાં ન્યા લગ્ન તો 2 વર્ષમાં શું કાંઈ ટાઈમ તો ગયો ન હોય જાજો એમ નહીં ઓમે નાની ઉંમર હતી ને મેં લગ્ન કરી નાખ્યા હતા. અચ્છા એવું હતું હમ તો આ તમારા પટેલ સમાજમાંથી જ હતી બાઈ કે ક્યાંથી હતી ના ના ઈ 2 કારખાનામાં ભેગા કામ કરતા કોરીની છોકરી હતી. લવ મેરેજ કરી લીધા ના કાયદેસર પછી એના મમ્મી પપ્પાની સહમતીથી કાયદેસર લગ્ન જ કર્યા. એટલે જાન જોડીને ગયા હતા જાન જોડી હા કાયદેસર જાન જોડીને 4 મહિના હગાઈ રાખી પછી લગ્ન કર્યા. એટલે ભાઈ તો દાખલો દેવા દેવો ભાઈ આ તો સારું કહેવાય હે એટલે 4 મહિના હગાઈ રાખી પછી લગ્ન કર્યા. એટલે પેલા હગાઈ પણ કરી હા અને પછી જાન જોડીને ગયા ત્યાં હા ત્યાં જાન જોડીને ગયા 3 મહિના રહી ઘરકામ જ ને ઈ કે ઘરકામમાં મને રસ જ નથી તો ઘરકામ બૈરાઓ ન કરે હું કાંઈ આપણે જણ રોટલી કરી. ના ના ઘરકામ તો બૈરા ઘરકામ ન કરે તો આપણે એના માટે જ કરતા હોય હા મેં વાડીએ કીધું નથી જવું તમારે ક્યાંય જવું નથી કપડાં ધોવાના રસોઈ બનાવવાની એ તો કરવું જ પડે ને. એ તો કરવું જ પડે એમાં તો હાલ જ નહીં ને અને કાંઈ ઈ પાછા મારા ઘરના ભેગા હોય હવે ઈ નાની ઉંમર છે એટલે હા હા 45-47 વર્ષની એટલે ઈ 2 થઈને શું કામ વાર લાગે તો કામે નથી કરવું. તો તમારા ઘરના નાની ઉંમર જ ગણાય તો એ તો બે મળીને કરતું કરી હા શકાય તો ને તો. હા 46-48 વર્ષ હે. સમજાય ગયું બરાબર બરાબર તો એટલું નહોતું કરવું એમ ને એને ના કોઈ દી નહીં 3 મહિનાની અંદર ઈ છોકરો ગમે જાય ટિફિન કરવાનું નહીં કોઈ દી. લે રોટલી બોટલી કાંઈ બનાવવાનું જ નહીં ના ના ઈ કે રસ જ નથી મને. એટલે આવડતું હતું કે નહોતું આવડતું એમ આવડતું તો પણ કરવું જ નથી એને. ચેક કરવાની દાનત જ નહોતી એમ શાક બાક એવું કાંઈ આવડે કે ન આવડે એ આવડે એમ તો જો બનાવે તો બનાવે નો બનાવે તો ઈ તમારે ઈ હલે નહીં. એવું હતું ભણેલી હા હતી 3 મહિનામાં કપડાં તો કોઈ દી ધોયા જ નથી એનાય નહીં ને અમારે નહીં કોઈના નહીં. એલા હા હા એલા ભાઈ એવું બૈરું તો બહુ ઓછું મળે એટલે હે પછી મેં હા હા પથરીનું ઓપરેશન હાલો કરાવ્યું રાજકોટ સિનર્જીમાં. હાલો હાલો ઉપર આવું હા હાલો આવું હા 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 એટલે પછી શું થયું મેં સિનર્જીમાં રાજકોટ પથરીનું ઓપરેશન કરાવ્યું ને હા 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 પછી વાહેથી વહી ગઈ કીધું હવે તેડવા નથી જાવી એને મમ્મી પપ્પાને કીધું તમારે જો અમે કાંઈ કીધું નથી તમારે મૂકવું હોય તો મૂકી જાઓ ને કાંઈ નહીં કીધું. હે તો એ થોડાક દી આયલું 2 મહિના પછી કે સામેથી કે અમારે છૂટું કરી નાખું મેં કીધું મારે એટલું જ જોઈએ હાલો આવી જાઓ. ઠીક એટલે 2-3 મહિનામાં છૂટું થઈ ગયું એમ ને હા આ છોકરો કેમ એવો ફસાણો કાંઈ સમજાણું નહીં પણ આવી તો ન ખબર કારખાનામાં 2 ભેગા કામ કરતા એટલે એને ન્યા કારખાનામાં સાફસૂફ કરતી હોય એટલે એમ થાય ને કામ તો કરે ને ઘર કામ તો બૈરાઓ કરે ને એમ. હા એટલું તો આવડતું જોઈએ ને સાચી વાત સાચી વાત તો આને કરવું જ નહોતું તમે બહાર ખાવાનું ને રખડવાનું ને કયો તો મજા આવે. હા 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 લે બોલો એટલે આમ દેખાવડી હતી કાંઈ કે પછી એમ નામ
ના ના એમ તો દેખાવડી હતી ભણેલી હતી, હે કરવું જ નતું એને. તે કામ ખોટી ટૂંકમાં. હા 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 હા, ઠીક ઠીક ઠીક. એમને 4 મહિના તમે હગા રાખી એમાં ખબર ન પડી તમને કઈ? આપણે 1-2 વખત ન્યા ગયા તા, તો ભજીયા બનાવે ખાઈ પીએ, કારખાને ના રહેતા એને મમ્મી પપ્પાની. એટલે હે એકવાર હું ગામડે ન્યા વયા ગયા તા, ન્યા ગયો હે જુનાગઢની બાજુમાં પતરાપર ગામ હતું ન્યા. હા હા, તો ન્યા બધું કામ કરે, અહીંયા કામ જ નથી કરવું. હાલ લે. એ તો ઓલું આપણને દેખાવ કરવા, હું તમારે ઘરે 1-2 કલાક આવું એટલે તમે તો મને હારી દેખાડવા ગમે એ કરો ને. સારું દેખાડી દીધું એટલે હા સાચી વાત છે. હા હા, આ તો કામ ની કે છોકરી તો ડાય છે એમ વાંધો નથી, પછી ભલે ને વાંયાથી હા હા હા, તડપડાટી બોલાવે. ના ના સાચી વાત સાચી વાત. એ વહી ગયા પછી નાની બેને કીધું હતું કે અહીંયા અમારી હારે બાધેશ કે હક નથી કરતી. મેં કીધું હવે હાસવો. સાચી વાત છે. ના 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 ના, બરાબર. કાંઈ વાંધો નહીં. આપણે દીકરાની ઉંમર કેટલી થઈ છે? 26મું વરા બેઠું. તો હજી નાની ઉંમર છે દીકરાની, કોઈ સવાલ નથી. અને શું નામ કીધું દીકરાનું આપણે? અમિત. અમિત અહીંયા અટક? અમિત પ્રવીણભાઈ ચોવટિયા. અમિત પ્રવીણભાઈ ચોવટિયા. કાંઈ વાંધો નહીં, હાલો એનો ફોટો મોકલો, આપણે યુટ્યુબમાં મેલ દઈ. ફોટો તો એ સાંજે આવશે તો સાહેબ મોકલાય, મને તો અટાણ ન ફાવે. એવું છે? હા હા તો મોકલાય તો મોકલજો, ને તો ગૂગલ માંથી ગમે એવો શોકી દે, બરાબર ને? હા, નકર એમાં આપણે મૂક્યો તો એ જડે નહીં ને હવે પાછો તમને. આ નંબર થી વાત થઈ હતી આપણે? હા, આ જ નંબર ઉપર થઈ હતી. હા તો મળી જાય, હાલો કાંઈ વાંધો નહીં. હા તો મૂકી દો. ભલે કાંઈ વાંધો નહીં, ભલે ભલે ભલે. ઓકે ઓકે. હા હા હા, ભલે. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.